हो कड़जुग आयो टुकड़ो हो तमे हो बड़जो पोकार अरजी सुनी वेलेड़ा आवजो हे राणी ने तड़ना बरथा हो हे राणी ने तड़ना बरथा રણુ જોવાડા પીર રોમ રણુ જોવાડા વારે વેલા આવો તમે લીલાની જાવાડા રોમ રણુ જોવાડા પીર રોમ રણુ જોવાડા વારે વેલા આવો તમે લીલાની જાવાડા ये हो तमे एक वार वारे आवो रणु जोना रे वासी हो तमे ले जोरे मारी हंबाड़ रणु जोना रे वासी हो वारे वेला आवो तमे रोम रणु जोवाड़ा लाज मारी राखो तमे लीला ने जावाड़ा ये तारा सोरुडान पड़ी आज भीड़ रणु जोना रे वासी हो तमे एक वार वारे आवो रणु जोना रे वासी जुग माँ के वो अटवायो दौलत न ताज वे हूँ तोरे तो लायो हो मोह माया माँ के वो फसायो हाचा खोटानो याज बेद हम जायो हो सतनो मार्ग भूल्यो हूँ रोम रणु जोवाड़ा वारे वेला आवो तमे लीला ने जावाड़ा ये मारी डूबती नैया ने तमे तारो रणु जोना रे वासी हो तमे एक वार वारे आवो रणु जोना रे वासी માં કોઈ સગું નથી મારું તારા સહારે રોમા જીવન મારું हो मतलबी
દુનિયાના મતલબી લોક છે, મારે તો બાબા એક તમારો આધાર છે. હો કાળા કર જુગનો જાગતો તું દેવ છે, તારા વિના તો રોમા જીવન યાદુડ છે. યે તમે સદાય સાથે મારા રે જોરણું જોના રે વાસી. હો તમે એક વાર વારે આવો રણું જોના રે વાસી. મારા રોમા પીરે હો બળી, સંકટ વેળાએ આવી લાજ મારી રાખી. હો જગમગ દીવડો ને ધૂપનો ધુમાડો, બાબા તારા દર્શનનો મળ્યો અમને લાવો. હો અલકના રે ઓટલે પીરજી તારા દેવળ રે, સગડા રે સુખ બાપા મળી ગયા આજ રે. યે તમે સદાય બેડા મારી રે જોરણું જોના રે વાસી. તમે લેજો રે હવની હંભાળ રણું જોના રે વાસી. તમે ભવો ભવ બેડા રે જોરણું જોના રે વાસી. કનેલા જો ના
बोलिए ऐसी खोड़ियार मातनी जय, जगदम्बा मातनी जय। गामनी गाम क्षत्रिय शूरवीर बातीजी महाराजनी जय, पालीखंडा महाराजनी जय। बोलिए सर्वदेवनी जय। ये तुम्हारा देवड़े अन बड़े गुगल दो करे અને તમને નમે મોટા મોટા આજે પરતમઃ પેલા રે ગણપતિ દાદાને ચમરો લાલી નમે લાગો દેવ જન પાય પરતમ પહેલા રે मंडल तेरी है मुझाज परतम पहला रे गणपति दादा ने चमरू कुमार मंडल तेरी लाज परतम पहला रे गणपति दादा ने चमरू कहला रे खोड़ खोड़ल ने चमरू विजाज मंडल केरी है मुझाय परतम कहला रे खोड़ खोड़ल ने चमरू कुमार मंडल लाज परतम पहला रे खोड़ खोड़ल ने चमरू परतम पहला रे धरती माता ने चमरू जोड़ लागू मातन पाय परतम पहला रे धरती माता ने चमरू घटमाड़ी तुम्हारे आधार परतम पहला रे धरती माता ने चमरू
બોલો કૃષ્ણ કનૈયા લાલની જય ये वर्षे हे बले वादळे हानवाये हे बले नवाय यखंड भागर दारुनी बोले अरे रे तो कधी ना बुझा अरे हो न कधी तेरा हाथ जमरवा
રમવાને આવો ખોડિયાર મહા બાબુડે રમવાને આવો દૂર દે ચાલો ખોડિયાર મહા બાબુડે રમવાને આવો
કેવી તમારે મળે અભિનંદન છે. ગૌર રાજની અંદર શું કામ બની છે? પ્રધાનજી તમને બોલાવે કારણ છે
કે આપણા રાજમાં શું ચાલે છે અને શું ચાલી રહ્યું છે તેની તપાસ કરવાની છે. તેની હું તપાસ કરું છું. રાજ્ય નગરની અંદર તપાસ કરતા એટલું જાણવા મળે છે કે એક સાથે વાઘ અને બકરી પાણી પી રહ્યા છે એટલે સુખ શાંતિ છે. ઓ પ્રધાનજી, એ મહારાજા. ભલે વાઘ અને બકરી એક સાથે પાણી પી રહ્યા હોય પણ આપણે નગર ચર્ચા કર્યા વિના બહુ સમય વીતી ગયો છે એટલે આપણે નગર ચર્ચા કરવા માટે નીકળવાનું છે. ઓ ભલે આગળ કઈ છે ઢેબરા તૂટતું એવું લાગે છે હા? હવે તમે જગદીને રાજા છે હો ભગવાનના આજમે રાજા હોય તો આપણે વાવણ વાવા ના જવા. આપણે આજે પાછા વળી જઈએ, કાલે સવારમાં વહેલા જઈશું. ભલે સવારમાં વહેલા ઉઠી જશું ને સવારમાં વહેલા જશું. હા આ ખેડૂત લોકો વહેલી સવારે કહી દેતા અને કેમ પથાવળી ગયા તે ખેડૂત લોકોને હાજર કરો. આજે પરદન બોલાવે અમને ખેડૂત લોકોનું સામાનું ઓ તમને નગરના રાજાજી બોલાવે છે. રાજાજીને અભિનંદન. અભિનંદન છે. અમને ખેડૂત લોકોનું તો પ્રધાનજી, એ મહારાજા. આ ખેડૂત લોકોને કહ્યું વહેલી સવારે કહી દેતા અને કેમ પાછા વળીને ગયા. ઓ ખેડૂત લોકો તમને માટે બોલાવે છે કે વહેલી સવારે કઈ જતા ને કેમ પાછા વળી ગયા. ટેકરે ટેકરે પાણી હતું ને ખાડા ખાડા ખોરાતા એટલે અમે જતા રહેલા. ઓ રાજાજી, એ લોકોને એવું કેવું છે કે ટેકરે ટેકરે પાણી હતું અને ખાડા ખાડા ખોરાતા તે માટે અમે પાછા વળી ગયા. તો પ્રધાનજી, એ મહારાજા. આ વાત મને સાચી માનવામાં આવતી નથી. સાચી મનામાં આવતી નથી. આ ખેડૂત લોકોને કહો સાચું બોલશો સારી નામ મળશે અને જૂઠું બોલશો તો અંધારી કરવામાં આવશે. ઓ ખેડૂત લોકો સાચું બોલશો તો સાચું ઇનામ આપીશ અને જૂઠું બોલશો તો અંધારીમાં પૂરીશ.
કડાણા કોઈ છે એ નહીં આપણે લોણાવાડામાં બહુ મોટી છે જોઈ નથી આ લોડાવાળો છે છે ને બહુ મોટી છે આ તમારી હાથમાં લાકડી છે શું વાળી છે થયું? અંધારી પૂર્વા કે છે એટલે અંધારી એટલે શું? હા પેલી માધવ નાખવાની આવે એ એટલે આવે હળિયાળી આવે છે હળિયાળી આવે છે. હા તો આપણે બેસી રહીશું એમાં શું? પણ માઈ બેઠા પછી બાજરીના રોટલા ને ગોળ મળે છે ઓહો, તાન તો કાઢું કોઈ મારે તો બાજરી રોટલો ગોળ તો નાખો. બાજરી રોટલો તો ખાઈ નાખો પણ ગોળ નાખો. તો પછી શું કરવું? ચકલી ભોગા લે અને જો એના એંડાને સેવન કરે અને ભોખો આવે અને જો બચ્ચાનો ભોખાવાનો વહી જાય એમ દીકરીને વહી જવું પડે અને પિયર છોડીને સાસરે સુધરવું પડે તો રાજગાદી સંભાળે એવો કોણ? ઓ રાજાજી ખેડૂત લોકોને એવું કેવું છે કે દીકરી એ પારકા ઘરનું થાપણ છે અને દીકરી એ ઉડન ચકલીનો માળો છે જ્યારે ચકલી જે માળાની અંદર ઈંડાનું સેવન કરે છે અને ત્યારે તે બચ્ચાને પાકવા આવે ત્યારે તે બચ્ચા માળો છોડીને ચાલ્યા જાય છે હું તો નોકર હાકી લઈને આવ્યો અરે બળદ લઈને તો હું આવે ને તો પછી બિયારી કોણ લાવે? મને શું ખબર? બિયારી તમે નથી લાવે? આયા બે મહાબિયારી બોલાય રે મારેલો. અરે એના તો કારીગર છું. ખબર નથી તમને? મને નહીં ખબર હતો ભાઈ આવડો ચેત્ર છે ખરું? હા, લાવો હું બંદર મારીને ચાલુ કામ કરનાર. કયા આદમી છે પછી બીજા કઈ ગયેલા? જૈનાવાળા ગઈ હતી જૈનાવળ. આ તો તમે તો જોરદાર ફોની સંતરી છે ને જૈનાવળમાં ગયેલા. અરે પૈસા ભાઈ બોલો હારું બિયારીમાં શું લાયા? બંટીની બાજરી અરે પૈસા ભાઈ હા અરે યાદ આવે બંટીને બાજુ બધું હાથ હમરીયું લઈને આવે છે. બધું પાક છે અરે બધું પાકતું હશે ભાઈ. અલા તું વાડવા વખત જોજે તો ઘણું બધું પાકે કે નહીં? અરે બધું હાથ હમરીયું આ પાકતું. ઢોકરી પાકે છે હા તમે ઓળખાવ તો આવડશે ને? બાજરો રાણો
પડી જાવ મને લઈ આવ્યો છે અરે સોરો ને ભાવે અરે હું સોરને ના ભાવે તમને શું ભાવે છે અરે આ બંધ્યો નવો છે ખબર નથી તને આ ઢોલ હારું હમણાં જઈ જાવ તારે અમે જઈ જાવ ને મારો સગીયો પહોંચ્યો એ તમારો સગીયો તો સાદું દૂધ છે હા વિયાલે અરે હમારી દેજો પાછો આ છોકરા દઈ દઉં છું હું છોકરા દે દી આ પૈસા કોઈ માથે ચડાવ્યું છે ઢોળને હું ના કામ તો બેઠી નથી પેલો હા 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 આટલા આવતા આપણને આટલું જાણવા મળ્યું આનાથી આગળ વધુ કશું આપણને વધારે જાણવા મળ્યું હો ભલે જેવી આપને આજ્ઞા આજે રાજા રે પરધાન બને ચાલ્યા આજે મારી રબારણ નથી દેખાતી તો આજે મારી રબારણ ને યાદ કર ઓ રબારી બોલાવે રબારણ આવજો રે દીના રણમાં મારવાડા દેશના બોલાવે રબારણ આવજો દીના રણમાં મારવાડા દેશના बढ़िया दादा कमलेरा बारण मारे मारवाड़ा रे अरे बारण હું આવી ગઈ આતો બાતો લાવે કે તું કેમ હજુ તો 9:30 થયા છે એટલી વારમાં ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગે ને આવો છો તમે ભૂખ્યો ને ભૂખ્યો નીકળી ગયો છે કામ કેવું કરવું પડે છે કાં પણ ઓરે ઓરે રબારણ ઓરે મારવાડા મટકે હાલો લટકે મટકે હાલો એ દેના રણમાં
આપણે ગગલાની વહુનું હણું વાળવા જવાનું છે, પણ મારવાડ દેશમાં બહુ મોટી બજાર આવે છે. બજારમાંથી હું કહું એટલું મને લઈ આવતા હોય તો આ રીતનારાયણમાં તમારા સાથે આગળ ચાલવા તૈયાર છું. તમે કે શું એ લઈ આવો? અમે માલદારી ના છીએ, હાલવામાં પાસી ના. જોજે રબારી. બોલો ને, તમને જે જોઈએ એ લઈ આવો. ઓરે રબારી મારા, ઓરે મલદારી મને, ફૂલો લઈ આવો. ફૂલો પહેરીને હું તો આવો રબારી મારા, રે કિનારા ફૂલો લઈ આવો. આ કોણ છે? હું વેપારી આનો વેપાર ચુગલાનો. વેલા રવાનો. બરાબર. કેટલા પૈસા ભાઈ? આના 120 રૂપિયા છે. સારું સારું, પાછલા બધા જમાના. હોતા હોય કેટલા હોય તમે કોને? 20 રૂપિયા હોય. તમે તો હાવ 100 રૂપિયા ઓછા કરી નાખ્યા. સારું ભાઈ, જાને રબારી, મારા બારો. આટલામાં તો કઈ મજા ના આવે, હજી તો મારે ઘણું બધું હરવું છે. બોલો ને. ઓરે રબારી મારા, ઓરે મલદારી મને, ફૂલે લઈ ચાલો. તમે આવજો રબારણ મારી, મારવાડા દેશના. વેપારી આનો વેપાર છે. ચૂંટણીનો. વેલા રવાનો. બરાબર. બરાબર છે ને? 25 ગયા. ખાલી આલી 25. 25 રૂપિયા. હા 25. સારું સારું, પાછલા બધા જમા. હારું. હવે મારે એક વસ્તુ હરવાની બાકી છે, અમૂલ્ય અને કિંમતી. હા બોલો ને. ઓરે રબારી મારા, ઓરે મલદારી મને, ફૂલા લઈ આવો. ફૂલા પહેરીને હું તો આવું રે કિનારામાં, મારવાડા દેશમાં. ઓરે રબારણ મારી, બેડલા લઈ આલો. બેડલા લઈને રે તમે આવજો રે કિનારણમાં, મારવાડા દેશના. બેડલાનો વેપાર કરતો વેપાર હોતો બકરાના ઝેરમાં. એટલે કોણ છે? વેપારી આનો વેપાર છે. 2 ઢીલા. સારું બતાવો તો. જોઈ લે રબાર. બરાબર છે. લા પૈસા. આના 250 રૂપિયા. સારું, પાછલા બધા જમા. કાકા પાણી તમારે ભરવાનું કે આપણે ભરવાનું છે? આખો લાગુ છું. ને પૂછવું જરૂરી છે કારણ કે જોવા તો પૈસા લેવાનું એમ નહીં છે. સારું સારું, પાછલા બધા જમા. કેટલા ડોલર?
રબારી હા રબર મને તો આ બધું વસ્તુ વરી અને હું તો થાકી ગઈ છું અને હવે મને આ રીતિના રનમાં એક ડગલું પણ હલાય એવું નથી આ વજનથી. હજી વધારે વાળું હતું ના હવે તો હું આ રીતિના રનમાં ફસાઈ. શું છે હા કઈ કને બોલાવું કોઈ તમારા સગા સંબંધી હોય તો બોલાવો. રીસાણા છે કઈ રીસાણા આ જોવાને રેતીના બોલાવી હવે લગન તાત્કાલિક આવી ગયેલું તો ગોઠવી કાઢી ઓહો બેટાભાઈ તમારી વાત સાચી છે પણ જ્યારે ટ્રેક્ટરથી જાય. ઓહ તો શું કરું ભાભી જાડા છે કે પાતળા છે પાતળા છે ને હા તો ઊંચા કાઢી નાખું હો મનાવો ને એમને નિશાને બેસાય પાતળા છે પણ વજન તો છે હા વજન તો હોય હાલો મુકતા આવું મુકતા આવું અભી હેડો મુકતા આવું તારે હા કે તમને બીક લાગે ને મારે હા તો હું કરી હાલીએ ગોગીને ઓરે જોયા રાતાના રૂપો ગોગીને ઓરે એકદમ રીચ જેવું આવ્યું તો મને તો આખો પોકેટ કરી દીધો હરિતા કે જલતી ને જટપટ કરે ને તપાસ હો ગાંડર રચનાહારે જટપટ કરો રે તપાસ ઓ ભાઈ રો પારે તમે જલતી ને જટપટ કરો ને તપાસ હો ગાંડર રચનાહારે તો મને પોકડ ગડનારા ઓ ભાઈ રો પારે કોણ છે આ પેલા પોકરણ ગણના રાજા અજમેર તો હવે શું કરીએ પાછા વાળીને જતા સવારમાં વહેલા ઉઠી જશું બરાબર કે પાછા વાળીને જતા રતન રૂપે પાછા વાળીને જય મહારાજા. અરે કેમ પાછા ગયા એ રાજ્ય લોકોને હાજર કરો આજ મારે ધન બોલે રાઈ ગયા પાવજો રે આજી પરદર બોલાવે રાય આવજો રે આજ રાજ રે દરબાર બાર પરદર બોલાવે રાય આવ્યા હો પ્રધાનજીને પ્રણામ છે પ્રણામ છે. હો અમને રાયકા લોકોને સાંભળ બોલાવે ઓ તમને નગરના રાજાજી બોલાવે છે. હો રાજાજીને અભિનંદન છે અભિવંદન છે હો અમને રાયકા લોકોને સાંભળ બોલાવે જય મહારાજા. કઈ જતા અને કેમ પાછા પડીને ગયા ઓ રાયકા લોકો તમને માટે બોલાય છે કે વહેલી સવારે કઈ જતા અને કેમ પાછા વળીને ગયા છે. હો પ્રધાનજી હા, બોલો. અમારે એક ટોળાના અંદર એક બોડી ગઈ હતી એ ખોવાયેલી તેની શોધમાં નીકળેલા ઓ જે લોકોને એવું કેવું છે કે અમારે એક બોડી ગીધી ખોવાયેલી એની શોધમાં નીકળેલા. હો પ્રધાનજી જય મહારાજા. એવડા બધા ટોળાની અંદર બોડી જગત કેમ ખોવાય ઓ, એ મને એવું લાગે છે કે આ લોકો કઈક વાત છુપાઈ રહ્યા. એવું જ લાગે છે એવડા મોટા ટોળાની અંદર ગીધી ખોવાય તો બીજી કોઈ ખોવાય પણ પૂછડા વગરની ગીધી કોઈ દિવસ ખોવાતી હોય ખરી? અરે રત્ના ભૈયા પ્રધાનજી શું કીધું અરે ભાઈ એ કુદરતી છે કે એ જ ખોવાય અમે શું કરીએ
કુદરતી છે હું બી જાણું છું પણ બીજી કોઈ ઘેરી ના ખોવાય ને પૂછડા વગરની જ કેમ ખોવાય એમ કહું છું અરે ખોવાઈ ગઈ તો ખોવાઈ ગઈ, અમે શું કરીએ? અમે શું કરીએ બોલો? પ્રધાનજી એ મહારાજા આ રાયકા લોકો કંઈક વાત છુપાઈ રહ્યા એવું લાગે છે મને. ઓ મને પણ એવું લાગે આ છે રાયકા લોકોને કહો સાચું બોલશો સારું ઇનામ મળશે અને જૂઠું બોલશો જેલના સળિયા કરવા પડશે. આ લોકો સાચું બોલશો તો સાચું ઇનામ આપીશ અને જૂઠું બોલશો તો અંધારીમાં મૂકી દઈશ અંધારીમાં મૂકી દેજો એટલે કેવી આવે અંધારી? અરે જેલ આવે નહીં જોઈ દે એટલે માધવ નાખવાની એ જેલ તો નહીં આ નથી. તારા હાથમાં જે લાકડી છે એમાં સળિયાવાળી જેલ આવે છે દરિયાવાળી. અરે રત્નાભાઈ પેલા જેલમાં નાખવાની વાત કરે છે કુંડડીમાં. તો શું કરીએ? સાચું બોલી છે કે બોલીએ? સાચું બોલી છે. હા પ્રધાનજી બોલો. કઈને બતાવીએ? ઓ કઈને બતાવો તો આપણે ચાર ચાર સંભળીને કઈને બતાવો તો આવેલી સગળી સભા સંભળે માટે કઈને સંભળાવો આજે જાતા હરે રહી તો પ્રધાનજી એ મહારાજા આ રાયકા લોકોને કહો અમારા રાજાને લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે તો શા માટે વચ્ચે કહી દીધું? ઓ દીકરા લોકો અમારા રાજાજીને લાસા લક્ષ્મી અને સગુણા દીકરી છે તો શા માટે વાગ્યા છો હા પ્રધાનજી એ વાત સાચી છે પણ દીકરી છે પાટણનું થાપણ છે પણ આપણું કાજગાદી સંભાળી શકે તેવું તો કોઈ જ છે. એ રાયકા લોકોને એવું કહેવું છે કે દીકરી એ પારકાગઢનું થાપણ છે પણ આવડી મોટી આ ભૂખંડની રાજગાદી સંભાળી શકે તેવો માણસ મુસાળો તો નહીં જ ને હા પ્રધાનજી આ રાયકા લોકોની વાત સાચી છે તેમને સારામાં સારું ઇનામ આપી સારા સુતંત્ર વણું કરવા જાય છે ના આપો. ઓ લો રાયકા લોકો આ સારામાં સારો ઇનામ આપો છો આને ખુશીથી વણું કરવા જજો બોલી યે સરા સુકનલ રતન રૂપે સરા સુકનલ અરે પણ મને તો બીક ભરાઈ ગઈ છે પેલો રીંછ આવેલું ને અને આપણે બે બધું બોલ પડી ગયેલા ચાલુ બીક ભરાઈ ગઈ છે હા મને આમ કુતરા ભાગી બહુ બીક લાગે. અરે હું થયો દીકરા? ઓહો અરે ભાઈ ભાઈ લઈને તમે હમ આવતા હતા શું કરવા આવ્યો તો કોણ છે હવે અરે સર હાલ તો સાહેબ I love you, Coach.